જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ગાંધીનગરની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1536 નવા આવાસો બનવાના છે. હવે ગાંધીનગરની અંદર જે આ 1536 આવાસ બનવાના છે એ કઈ જગ્યાએ બનવાના છે, આનો લાભ કોણ કોણ લઈ શકશે, આની અંદર લાભાર્થીઓને શું લાભ આપવામાં આવશે અને આમાં ફોર્મ કેવી રીતે ભરવાના છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો રાજ્યના શહેરી વિસ્તારની અંદર ગરીબોને મળ્યું સપનાનું ઘર. 9.9 લાખથી વધારે આવાસોનું ગુજરાતની અંદર નિર્માણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રઢપણે એવું માને છે કે શહેરી વિકાસ એ ફક્ત માળખાકીય વિકાસ નથી, પરંતુ નાગરિકના જીવનના ઉચ્ચ સ્તરે લઈ જવા માટેનો એક વિકાસ છે. અને મિત્રો, આપણે વાત કરીએ તો આ ધ્યેયને સાર્થક કરવા માટે એમને 2015ની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના જે છે એ અમલમાં મૂકી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યારે ગુજરાતના લાખો લોકોને પોતાનું ઘર મળ્યું છે અને લાખો લોકો હજુ પણ પોતાના ઘરનું સપનું જોઈ રહ્યા છે. એવામાં મિત્રો, આપણે વાત કરીએ તો વડાપ્રધાને આ યોજના હેઠળ અનેક લોકોને આવાસની સુવિધા પૂરી પાડી અને તેમના ચહેરા ઉપર સ્મિત લાવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ આપણે વાત કરીએ તો 9.9 લાખથી વધુ આવાસોના નિર્માણ કાર્ય જે છે એ સંપન્ન થયું છે, જે એક નોંધપાત્ર સિદ્ધિ છે. મિત્રો, વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના અમલીકરણની અંદર ગુજરાત જે છે એ સૌથી પ્રથમ છે. એટલે કે ભારતભરની અંદર ગુજરાતની અંદર જેટલા આવાસો લોકોને મળે છે એટલા આવાસો બીજા કોઈ પણ રાજ્યની અંદર લોકોને નથી મળતા. હમણાં મિત્રો આપણે વાત કરીએ તો દિલ્હીની અંદર જે અફોર્ડેબલ હાઉસિંગ વાળી સ્કીમ હતી એમાં 1 કરોડના ઘર લોકોને મળ્યા છે. એટલે કે 1 કરોડની અંદર કોઈ પણ ઘર આવી શકે, ત્યારે દિલ્હીની અંદર જે DDA સ્કીમ છે એના અંતર્ગત લોકોને 1 કરોડની અંદર ઘર મળેલા છે, જ્યારે ગુજરાતની અંદર લોકોને ખાલી માત્ર 3 લાખ રૂપિયામાં પોતાનું ઘર મળી રહે છે. ગુજરાતની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણની અંદર મિત્રો વાત કરીએ તો ક્રેડિટ સબસિડી ઘટક યોજના 6 લાખથી પણ વધુ લાભાર્થીને તેમના પ્રથમ આવાસ ઉપર લીધેલી જે લોન છે એના ઉપર સહારો પ્રદાન કર્યો હતો. એટલે કે કોરોના કાળ પહેલા જ્યારે પણ લોકો પોતાનું ઘર ખરીદતા હતા ત્યારે સરકાર દ્વારા 2.67 લાખની સબસિડી પૂરી પાડવામાં આવતી હતી, પરંતુ સડનલી કોરોના પછી આ સબસિડીની યોજના બંધ કરવામાં આવી હતી, પરંતુ હાલ ફરી ચાલુ કરવામાં આવી છે અને હવે 2.67 નહીં પરંતુ 1.80 લાખની સબસિડી નવું ઘર ખરીદનારને સરકાર દ્વારા મળે છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020ની અંદર આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પોનન્ટ યોજના પણ શરૂ કરવામાં આવી હતી. આની અંદર શહેરની અંદર કામ કરતા લોકોને સસ્તા દરે ભાડાની અંદર ઘર આપવામાં જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત થયાના 3 જ માસની અંદર ગુજરાતની અંદર સુરત શહેરના સુડા વિસ્તારની અંદર 393 આવાસના મોડેલને 0.1 અંતર્ગત ભાડાના મકાનમાં રૂપાંતરિત કરી અને પ્રોજેક્ટની મંજૂરી મળી. એ ગુજરાત દેશનું સૌથી પહેલું રાજ્ય બન્યું હતું. ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ઇન્ડિયાના લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારે સમગ્ર ભારતમાંથી ખાલી 6 રાજ્યની પસંદગી કરી હતી, જેમાંથી ગુજરાતના રાજકોટ શહેરને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. ગુજરાતની અંદર જે લાઇટ પ્રોજેક્ટ છે એના અંતર્ગત ટેકનોલોજીનો ઉપયોગ કરી અને EWS2 પ્રકારના 40 ચોરસ મીટરના કાર્પેટ ધરાવતા કુલ 1144 આવાસોનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. હવે મિત્રો મૂળ વાત કરીએ ગાંધીનગરની અંદર. ગાંધીનગરની અંદર શું જાહેરાત કરવામાં આવી છે તો કે ગાંધીનગરની અંદર EWS વર્ગ માટે 1536 નવા આવાસ બનશે. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 હેઠળ પ્રોજેક્ટને ગાંધીનગરની અંદર મંજૂરી મળી ગઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે DPR એટલે કે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ
જે બનાવેલો હતો એને સત્તાવાર મંજૂરી પણ આપી દીધી છે અને કુલ 1536 આવાસોનું નિર્માણ હવે થવાનું છે. હવે મિત્રો વાત કરીએ તો આની અંદર કોણ લાભ લઈ શકશે અને આની અંદર કેવા ઘર મળશે, તો કે અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ હેઠળ આ યોજનાનો અમલ થશે. આની અંદર ટોટલ 45 ચોરસ મીટર સુધીના કાર્પેટ એરિયા ધરાવતા મકાન બનાવવામાં આવશે અને વાર્ષિક જેમની પણ આવક 3 લાખ સુધીની છે એ પરિવાર આનો લાભ લઈ શકશે. અને મહાનગરપાલિકા દ્વારા પ્રોજેક્ટની વહીવટી પ્રક્રિયા પણ શરૂ કરી અને ટૂંક સમયની અંદર આવાસોના બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. આવી રીતે મિત્રો આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવા જે ઘર બનવાના છે એની અંદર આ પ્રોજેક્ટ છે એને મંજૂરી આપવામાં આવી છે અને ટેન્ડરની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. તો આવી રીતે ગુજરાતની અંદર ગાંધીનગર શહેરની અંદર 1500 લોકોને પોતાના ઘરનું સપનું સાકાર થવાનું છે. મિત્રો વાત કરીએ ગુજરાતની અંદર તો કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી માટે ગુજરાતને અત્યાર સુધીની અંદર કુલ 14 અવોર્ડ્સ મળી ગયા છે. એટલે કે વર્ષ 2017ની અંદર કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ક્રેડિટ લિંક સબસિડી હેઠળ પ્રથમ સ્થાન એનાયત કરવામાં આવ્યું હતું. 2019ની અંદર કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને પીએમ આવાસ માટે 3 અવોર્ડ આપવામાં આવ્યા હતા. તેવી જ રીતે બીએલસી ઘટક જે છે કે જેની અંદર પોતાની જમીન ઉપર ઘર બનાવવા માટે સરકાર સબસિડી આપે છે, એ અંતર્ગત પણ ગુજરાત રાજ્યના 3 લાભાર્થીને બેસ્ટ હાઉસ કન્સ્ટ્રક્શન કેટેગરીની અંદર એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને વર્ષ 2022ની અંદર કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી માટે 7 અલગ અલગ કેટેગરીની અંદર એવોર્ડ મળ્યા હતા. આમ આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર જે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર મળે છે લોકોને એટલા બીજા કોઈ પણ રાજ્યની અંદર નથી મળતા. હવે મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના જે સબસિડી બંધ કરવામાં આવી હતી એ સરકારે સબસિડી પાછું ચાલુ કરવાનું નક્કી કર્યું અને વર્ષ 2024ની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 હાઉસિંગ ફોર ઓલ મિશનની જાહેરાત છે કરવામાં આવી. આ મિશન અંતર્ગત ભારતભરની અંદર આગામી 5 વર્ષ એટલે કે 2024થી લઈ અને 2029 સુધી 1 કરોડ પાકા ઘર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીની અંદર 4 ઘટક છે. એક તો છે અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ. અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એ છે કે આની અંદર જે લોકો EWS2 પ્રકારના, LIG પ્રકારના, MIG પ્રકારના ઘર બને છે કે જેમને 3 લાખ 12 લાખની અંદર ઘર મળે છે એ આની અંદર આવી ગયું. બેનિફિશરી લેડ કન્સ્ટ્રક્શનની અંદર પોતાની જમીન ઉપર ઘર બનાવવા માટે સહાય, ઇન્ટર સબસિડી સ્કીમની અંદર 1.80 લાખની સબસિડી અને અફોર્ડેબલ રેન્ટિંગ હાઉસિંગની અંદર રેન્ટની અંદર જે ઘર મળે છે એ આના હેઠળ વ્યક્તિ પોતાનો લાભ લઈ શકે છે. અને આ અંતર્ગત રાજ્યની અંદર 29,000 જેટલા આવાસ પણ મંજૂર કરવામાં આવ્યા છે. 34,000 લાભાર્થીને 173 કરોડની સહાયનો લાભ પણ આપવામાં આવ્યો છે. અને મિત્રો વાત કરીએ તો નાણાકીય વર્ષ 2025 અને 26થી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત લાભાર્થી પૈકી 2024 અને 25ના લક્ષ્યાંક મુજબ તેમજ ભવિષ્યમાં મળનારા લક્ષ્યાંક મુજબ લાભાર્થીને આવાસ બાંધકામની અંદર વધુ મદદરૂપ થવાના ઉમદા ઉદ્દેશ્યથી 100% રાજ્યનો ફાળો અંતર્ગત આવાસ બાંધકામ શરૂ કરવામાં આવેલ છે. અને 50,000ની જે સબસિડી છે એમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. હવે ગાંધીનગરની અંદર જે 1500 આવાસ બનવાના છે એના માટે લાભાર્થી કોણ રહેશે, તો કે જેમની પણ વાર્ષિક આવક 3 લાખ રૂપિયા સુધીની છે એ લોકો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. આની અંતર્ગત 45 કાર્પેટ ચોરસ મીટરનો જે કાર્પેટ એરિયા છે એ ઘર મળશે. આના ફોર્મ જનરલી ગુડાની વેબસાઇટ ઉપર જાહેરાત થતી હોય છે અને તમે આના ફોર્મ ઓનલાઈન જ ભરવાના હોય છે. મિત્રો ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ, આવક અંગેનું પ્રમાણપત્ર, ત્યારબાદ જો તમે ભાડે રહેતા હોય તો ભાડા કરાર, આ બધા જ ડોક્યુમેન્ટ્સ આની અંદર પુરાવા સ્વરૂપે આપવાના હોય છે. અને જનરલી આમાં ડિપોઝિટ પણ ભરવાની હોય છે. અને જો ડ્રોની અંદર તમને મકાન ન લાગે તો ડિપોઝિટ તમને પરત કરી દેવામાં આવતી હોય છે. આવી રીતે ગાંધીનગરની અંદર ટૂંક સમયની અંદર જ 1500 જેટલા આવાસો માટે ઓનલાઈન ફોર્મ ભરાવાના ચાલુ થશે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ કરી દેજો અને જ્યારે પણ ગાંધીનગરની અંદર આ ફોર્મ આવશે ત્યારે સૌથી પહેલાં આપણે આપણી ચેનલ ઉપર વિડીયો મૂકીશું
કે આ ફોર્મ કઈ રીતે ભરવાના છે.